જો તમારે પીસીઓડી અથવા તો પીએમઓએસની સમસ્યા છે તો આજે તમે ગૂગલ અથવા ચેટ જીપીટી કરવાનું છોડી દો અને આ 5 બાબતો ઉપર ધ્યાન આપો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પીસીઓડીમાં ખાસ કરીને માસિક અનિયમિત થવું એટલે કે લેટ થવું, ઓવ્યુલેશન ન થવું એટલે કે પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થવો, વજન વધી જવું, ચહેરા ઉપર પિમ્પલ્સ થવા, હેર ગ્રોથ થવો, લાંબા સમયે ડાયાબિટીસ આવવું, થાઇરોઇડનો પ્રોબ્લેમ થવો, આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો આ પીસીઓડીની બધી જ સમસ્યાના સોલ્યુશન માટે આ 5 બાબતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં સૌથી પહેલું છે કે વજન ઘટાડવું. એટલીસ્ટ 10% જેટલું વજન ઘટશે તો ઘણું બધું હોર્મોન બેલેન્સ થઈ જશે. રોજનું 30થી 45 મિનિટ ચાલવું, સાયકલિંગ કરવું અથવા તો કસરત કરવી, જેનાથી બી વેઇટ લોસ થશે અને હોર્મોન બેલેન્સ થઈ જશે. ડાયટમાં હાઈ પ્રોટીન ડાયટ લેવું, ફ્રૂટ્સ બધા લેવા, લીલા શાકભાજી સલાડ વધારે લેવું, એની સામે જંક ફૂડ એવોઇડ કરવું, ખાંડ એટલે કે ગળ્યું એવોઇડ કરવું, આ બધાથી ફાયદો થશે. ચોથું, 7થી 8 કલાકની નિયમિત ઊંઘ લેવી. જો આપણી ઊંઘ પૂરતી નહીં હશે તો હોર્મોન ઇમ્બેલેન્સ વધી જશે, એટલે આ ખૂબ જ જરૂરી છે. પાંચમું, સમયસર જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારા ગાયનેકોલોજિસ્ટની વિઝિટ અને સલાહ લો.